બગદાણાના સરપંચ પોતાને કહી રહ્યા છે નવનીતભાઈ ઉપર જ્યારે હુમલો કરવામાં આવ્યો અને એ પહેલાનો ક્યાંક આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે, સોશિયલ મીડિયા ઉપર આ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોની નિર્ભય ન્યૂઝ કોઈ પણ જગ્યા પર પુષ્ટિ નથી કરતું, પણ સવાલ અહીંયા ચોક્કસથી ઊભા થઈ રહ્યા છે કે જો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હોય તો પછી પોલીસ આ મામલામાં તપાસ ક્યારે કરશે? કારણ કે જે વ્યક્તિએ ધોકા અને પાઇપ વડે નવનીત જે બાલધિયા છે તેમના ઉપર હુમલો કર્યો હતો એ જ વ્યક્તિ છે એ જે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર છે તેમની સામે બેઠેલો છે। તો શું આ આખી માથાકૂટની અંદર સૌથી પહેલા રણનીતિ ઘડાઈ હતી અને એ પણ માયાભાઈ આહિરના ફાર્મ હાઉસની અંદર? કારણ કે જે આ ફોટા છે, આ વિડીયો છે તમે જોઈ રહ્યા છો કે જે આ વ્યક્તિ છે સામે બેઠેલો છે, એમની સામે જયરાજ આહિર પણ બેઠેલા જ છે, વાતચીત ક્યાંક થઈ રહી છે। તો શું ખરેખર આખી રણનીતિ અહીંયાથી ઘડવામાં આવી હતી? હવે આ વિડીયો ત્યારે ખૂબ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, પરંતુ ક્યારનો છે એ કોઈ જ વ્યક્તિ નથી જાણતું, માત્ર સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો આવ્યો છે। બધા જ લોકો એવું કહી રહ્યા છે કે જ્યારે નવનીત બાલધિયા છે એમને મારવામાં આવ્યા એ પહેલાનો કદાચ આ વિડીયો છે, આ બધી જ રણનીતિ અહીંયાથી ઘડાઈ હોઈ શકે છે। તો સવાલ એ પણ છે કે પોલીસ જ્યારે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરે છે, એમના જ્યારે રિમાન્ડ મળેલા હોય છે અને પૂછપરછ કરે છે, તો પછી પોલીસ છે જયરાજ આહિરને ક્યારે પૂછપરછ માટે બોલાવશે? કારણ કે સવાલ અહીંયા સીધા જ ઊભા થઈ રહ્યા છે કે જે માથાકૂટ સામે આવી છે એમાં એવું કહેવાય રહ્યું હતું કે માફી માંગતો વિડીયો માયાભાઈ આહિરનો સામે આવ્યો અને એ પછી નામ સામે આવ્યું જયરાજ આહિરનું, અને એ એટલા માટે કારણ કે જે નાજુ નામનો વ્યક્તિ હતો, જે ક્યાંક એવું કહેવાય રહ્યું છે કે આ વ્યક્તિ ક્યાંક ધંધા પણ જે દારૂના છે તે કરી રહ્યા છે, આવું એક વાત છે તે સૂત્ર પાસેથી મળી છે। પરંતુ આ બધાની વચ્ચે એ પણ જોવાનું છે કે જે રીતે અત્યારે અલગ અલગ આરોપીઓને પકડી રહી છે પોલીસ, એમની પૂછપરછ કરી રહી છે, તો પછી આખા મામલાની અંદર જયરાજ આહિરની ક્યારે પૂછપરછ કરવામાં આવશે? કારણ કે નાજુ જે વ્યક્તિ છે એમણે સ્પષ્ટ એવું કહ્યું છે કે જયરાજભાઈ મોકલેલા છે, તો આ બધી વાત કઈ જગ્યા ઉપર અત્યારે ભેગી થઈ રહી છે તે પણ સવાલ છે। હવે એ વિડીયો અને એ ફોટોઝ જે અમારી સામે આવ્યા છે, એક વખત એ પણ તમને બતાવીએ કે જેમાં જે વ્યક્તિ સૌથી વધારે મારી રહ્યું છે એ વ્યક્તિએ જે કપડાં પહેરેલા છે એ જ કપડાં છે એમણે જ્યારે જયરાજ આહિરની સામે પોતે બેઠેલા છે, કંઈક વાતચીત થઈ રહી છે ત્યારે પણ પહેરેલા છે। એટલે હવે એ જોવાનું છે કે જો આ વિડીયો ખરેખર અત્યારનો હોય, સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતો હોય, તો પછી પોલીસે આમના ઉપર પણ તપાસ કરવી જોઈએ। સૌથી પહેલા તો એ વિડીયો ઉપર નજર કરીએ।